બોલો શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન, તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા ના ના તો વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું છે. મને એમ કે હોનું લાગે મને તો. લાગે છે બધું હોના જેવું છે નહીં? કઈ ના છો? લુણાવાડા. લુણાવાડાના છો? હા, કેટલી ઉંમર છે તમારી? અમારા 75 ખરી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના, મારા તો 2 મજા નોના. નોના હતા, મરી ગયા છોકરા. હા. અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો. બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે, અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા. ગામમાં હા, ઘર છે તમારું? પડી ગયું માટીનું. માટીનું હતું. હા. આ હોનું વેચવું છે આપણે? હે, આ હોનું વેચવું છે? ના હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે, અહીં કેટલા દિવસ થયા? ઓય આયે થયા હોય હાસા. મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા, મજા આવે છે? મજા જવાના. બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે, તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણે કોઈ બેનપણીઓ ના જોઈએ. ના જોઈએ? ના. હું કા ખોટી વાત. સાચી વાત છે. તો એમને હું કામ પૂછો? એ થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ બોલે, વાતો કરે. વાત સાચી. પણ બેનપણીઓ એવું નહીં કરતી. સાચી વાત છે. સારું સારું હેડો. હા. શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન ને? હા. હા હા હા. આ હોનું હાલ દેજો બધું. હા, હજુ હોનું કે નહીં હોનું બગસરું. કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? ઢોકી બગસરું ના ઢોકી દે. કેમ ઢોકી દીધું? કાઢા 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 કાઢા. લ્યો. આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? હે, કાઢ લેવું છે બધું? હા. મેં કહ્યું ના કહ્યું બગસરું. બગસરું. ક્યાંથી આવ્યા કાકા? 2 જણા અહીંયા આગળ? અમદાવાદથી. કેમ રડો છો બેન તમે અહીં? શું થયું છે? અચ્છા રડશો નહીં. શું થયું છે કહો? માર્યા? કોને માર્યા બે તમને? છોકરાએ માર્યા? કઈ ના છો તમે દાદા? અમદાવાદ ના છો? શું નામ તમારું? ધીરુભાઈ ધીરુભાઈ કોદરભાઈ પ્રજાપતિ. ધીરુભાઈ કોરદાભાઈ પ્રજાપતિ. હા. મૂળ ક્યાં ના છો? હું ગાબડ ગામના. અહીં કેમ ના આવ્યા તમે? અહીં હે અહીં મારા ત્યાં કેમ ના પહોંચ્યા? એ ચોરીને મોબાઈલ દ્વારા. મોબાઈલમાં જોયું હતું એમ? શું નામ તમારું બેન? આ બધું જુઓ જરા. બોલો શું નામ? અનિતાબેન. તો રડો છો કેમ? છોકરાએ કાઢી મૂક્યા તમને? કેટલા છોકરા તમારા? 2 છે? 2 માંથી એકઈ નહીં રાખ્યા તમને? અચ્છા, એકને ખબર નહીં. એકને ખબર છે. તો બધા સાથે રહેતા જુદા જુદા રહો છો બધા? ત્રાસ એટલો ત્રાસ. અહીંયા રહેવાયા છો? વૃદ્ધાશ્રમમાં રહેવાયા છો? કોઈ ચિંતા ના કરશો બેન. ચલો હા ને, બરાબર. તમારા છોકરા ફોન લગાવો. બેન કહેવું તો પડશે ને તમારા છોકરાનું. શું થાય? તમારે પાછું નહીં જવું ઘેર? પાછો લેવા આવો તો બી નહીં જવું? હે કાકા, છોકરો લેવા આવો તો નહીં જવું તમારે? મારા જિંદગી પૂરી કરી નાખી. ખતમ બાને મારી કઈ મારી વાત તમને? ત્રાસમાં તાન સાહેબ આવું કે મોઢા પર બી મારેલું છે? શું મારી વાત બેન તમને? ખબર નથી મને. રાતે મારી ઓ બાપા, મોઢા પર બી મારેલું છે તમને? હા, અમદાવાદમાં કઈ બાજુ રહેવાનું તમારે? તમને ક્યાંથી મળ્યા? આ નડિયાદ રેલવે સ્ટેશન ઉપર. તમે રિક્ષા ચલાવો છો? રિક્ષા લઈને આવ્યો છું. તો શું ક્યાં નડિયાદ તમને જોયા તમને? હું તો આવતો રહ્યો, એમના હાથ બતાડે એટલે હું ઊભો થઈ ગયો. મને કે ભાઈ મારા મહારાજના ત્યાં જવું છે. મેં સારું હેડો લઈ જઉં છું. હું રડતા હતા 2 જણા? બે રડતેલા.
ઓકે ઓકે ને હાથ જોડતેલા મારા હાથ કશો વાંધો નહીં ચલો કોઈ ચિંતા ના કરો હા કાકા ટેન્શન ના રાખો પગે ના લાગશો કાકા પગે ના લાગશો હા કોઈ ચિંતા ના કરો રડશો નહીં રડવા બંધ કરી દો દાદા રડવા બંધ કરી દો રડશો નહીં હા આવું ના રડશો થઈ ગયો જે થવાનું થઈ ગયો રડવાનું બંધ કરી દેવાનું હા ક્યારે આવ્યા તમે હે કેટલા દી થયા અડધી 8 દી થઈ ગયા ક્યાંથી આવ્યા કઈથી આવ્યા તમે ગુરુવારે કઈથી આવ્યા કઈથી કયા ગામથી આવ્યા? કયું ગામ તમારું ગામ કયું મોગર મોગર આણંદ શું નામ તમારું મંજુલાબેન મંજુલાબેન કેટલી ઉંમર થઈ ઉંમર કેટલી થઈ 90 હું ગપ્પા મારો છો સાચું સાચું તો વાહ 90 થઈ ગયા 90 દીકરાના દીકરા ને એની ઘરે દીકરા છે 90 થઈ ગયા લાગતા ચમ નહીં એટલે હું કરવું સાહેબ? તમારી જન્મ તારીખ કઈ છે બોલો છો જવાબદારી તમારી જન્મ તારીખ કઈ ઈ બાપા નિહાળનું પગથિયું નથી ચડ્યા નથી ચડ્યા અંગૂઠા સાફ છે આ બરાબર છોકરા બોકરા છે લે દીકરા બે છે મૂકવા નહોતા આવ્યા દીકરા મૂકવા આવ્યા હતા તમને તો મને તો મળ્યા વગર જતા રહ્યા મૂકીને વહી ગયા મૂકી વયા ગયા કેટલા દીકરા તમારા 3 દીકરા નડિયાદ વાળો પાછો થયો છે એનો દીકરો છે અચ્છા 3 દીકરા છે ક્યાં રહે છે એક નડિયાદ નડિયાદ એક આણંદ એક આણંદ અને આ નાનો મોગર મોગર તો તમને મૂકવા કેમ આવ્યા 3 દીકરા છે ને? ત્યાં મૂકવા બસ એને બાયુને ન પોહાણો એ કઈ નહીં પહોંચતો તેને એ કે ઓલ્યું કે એની ભેગા છે ને અમે શું કરવા રાખી તો પછી રસ્તો તો કઈક કરવો તો પેલા રાખે ના રાખે તો આપણે શું કામ રાખીએ શું કરવાનું આ દીકરા બીજું શું તો દીકરા મૂકવા આવ્યા મને મળવા જ નહીં રહ્યા નકર મજા આવત હા મને મળ્યા વગર જતા રહ્યા તમારા દીકરા શું દીકરાનું નામ શું છે નાના નામ પરેશ પરેશ મોટા નામ રાજુ પરેશ રાજુ અને હા રાજુ બીજું કોણ મોટો એ મોટો રાજુ અને એના વચ્ચે દિનેશ દિનેશ પરેશ દિનેશ અને રાજુ શું કરે એ લોકો શું કરે જીવવાનું એવું લેવાઈ ગયા બા બાપરે હે એટલે તો ચાલુ વિડીયો માં જ લેવાઈ ગયા તો જબરું બની ગયું હતું બાપુ બાપુ હે? કરે છે કે ચાલુ વિડીયો માં જ લેવાઈ ગયા તમને બાપુ કે 3 દીકરા છે હું કામ તમને મૂકવા હું એ જ વિચારતો હતો તમને કે તમારા 3 દીકરા હોય તમને મતલબ કેમ મૂકી ગયા મને મળ્યા વગર જતા રહ્યા? મને મળ્યા વગર જતા ને તમે લોકો અમે નાના ભાઈ મૂક્યા અમે થોડા- મૂકવા કોણ મૂકવા આવ્યું તમને આ દીકરો આ મૂકવા આવ્યા તમે મૂકવા આવ્યા એટલે એ મોટા નાનો મને કે આવું પડશે તમારે આવો કે હતા હું એ જ વિચારતો હતો કે તમારા 3 દીકરા તમને મૂકી કેમ ગયા અને મૂકીને ગયા તો મને મળ્યા વગર કેમ ગયા હું એ વિચારતો હતો કેટલા દી થયા 8 દી થયા આ ચાર. આ એટલે એ મારે અચ્છા, બે expert થઈ થઈ ગયા ગયા. અચ્છા તમે દીકરાનો દીકરો દીકરાને દીકરો છે. દીકરાનો દીકરો દીકરો નડિયાદ અચ્છા અચ્છા ભલે દિનેશભાઈ નહીં ના ના પરેશભાઈ અને રાજુભાઈ છે ઓકે પરેશભાઈ લેવાઈ ગયા? હા પરેશભાઈ બેરા 25 વર્ષ થયા હતા અને પરેશભાઈ બરાબર. પછી તો તમારે તો જવાનું થઈ ગયું યાર આજે તો હું વિડીયો મૂકતો હતો તમારો કે તમે 8 દિવસ થઈ ગયા આ મારો દીકરો 60 વર્ષ ઉપરનો એવું છે અમારા 2 છોકરા જોગદાર જ છે અચ્છા અમારા એની તબિયત એવી છે તો કીધું આપણે લઈ આવી કીધું હાલો હવે લો સારું થઈ ગયું તમારે તો લો સારું થઈ ગયું તમે આયા 8 દાડા અને આજે વિદાય તમારી વિદાય. જવાનું પાછું હવે બાપુ તમારી પાસે રહેવાનું થાય હા રહેવું છે મારા જોડે અહીં રહેવું છે અહીંયા જ રહેવાનું ને હવે ક્યાં જવાનું આપણી ઘર નહીં આવું? આનંદ આવશું ને ના આણંદ લઈ જ જવાસ ગાડી કરીને આવ્યા ગાડી લઈને આવાસ આણંદ લઈ જવાસ શું કરવું છે શું કરવું છે તમે કો એમ થશે તમને તમે કો એમ તમારે રહેવું છે તો અહીં રહેવાનું રહેવું તો છે અહીંયા રહેવા દો ને હા રહેવા દો ને અમને યાર અમને ગમે તે રહેવા દો ના રહેવા દો હા મજા આવે છે ને ના ના પણ ન્યા મારી આગળ નહીં મજા આવે મારી આગળ આવશે ને મજા આવે મારી આગળ તો હવે તમારે મોગર ભૂલી જવાનું હા મોગર ભૂલી જવાનું મોગર ભૂલી જ જાવે ભૂલી મોગર જ ભૂલી ગઈ જવાનું હવે તમારે આણંદ રહેવાનું મોગર જાવું જ નથી એટલે અમે લેવા આવ્યા છીએ આણંદ તમારે રહેવાનું મારી ભેગું જ તમારે ઈચ્છા પડે તો નડિયાદ જવાનું મોગર અને ભૂલી મોગરની વાત જ નહીં કરવાની કોઈ તમારે મેં મોગર પછી આવા એવી બોલો શું કરવું છે જાવું છે કે અહીંયા રહેવું છે
હવે લઈ જાય એટલે જાય વાહ 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 લો લો સરસ સરસ તમે ક્યાં ના, હું તમને જેથી હેરાન ના, કરું સરસ. તેથી તમારે કહેવાનું. એવું એને થયું જ નથી એવું કાંઈ. હું જેથી હેરાન કરું તેથી તમારે એમ કહેવાનું. જો આ હેરાન કરે એથી અહીં આવી જવાનું હેરાન કરે તો પણ ખબર જ છે મારી. નહીં, બરાબર અમારી જોડે કોઈ દાડો અમે જોડે હતા જ નહીં. બાપુ બટકું રોટલાની સાહેબી સાચી વાત છે આપને મળે ના ના શાંતિથી જાઓ અને એવું લાગે ગમે ત્યારે આવી જજો ચિંતા ના કરતા બરાબર મારી બીપી ડાયાબિટીસ જો બરાબર બરાબર વોચિંગ ફોન ના કરતા હા હે ને? આવજો ચલો આવજો આણંદમાં બરાબર રહેજો. આશા રાખું છું હવે ફરી બા અહીંયા આગળ નહીં આવે પાછા આણંદમાં સુખી રહેજો કે આણંદમાં એમ નહીં ફરી બા પાછા નહીં આવે અહીંયા આગળ ના આવે ગેરંટી ગેરંટી ઓકે ચલો ચલો ભાઈ આવજો જય સ્વામિનારાયણ અસલ ભગવાન આ છે પછી બીજા બધા ભગવાન છે હા ને યાદ રાખજો એટલે જ લેવા આવ્યા ને ફરી અસલ ભગવાન 8 દિવસે સ્વામિનારાયણ ભગવાને તમને બુદ્ધિ આપી કે બેટા અસલ ભગવાન હું નહીં એ છે એટલે નાના ભાઈ મૂકી ગયા મોટા ભાઈ લેવા જવા તમે પડે બી ને. મૂકવા આવ્યા હતા હું આવ્યો તો પણ મને તમે પરાણે પરણ એવું નહીં તમે બી મૂકવા આવ્યા હતા એટલે એ પાપ જે આ જે પાપ તમે કર્યું છે ને હાથ જન્મ તમારે લઈને છે ને એ ડોશીની સેવા કરવી પડશે તો તમારા પાપ ધોવાશે જે મૂકવાનું જે પાપ કર્યું તમે હે ને યાદ રાખજો ચલો જય સ્વામિનારાયણ તમારું સુરાભાઈ ડાયાભાઈ સુરાભાઈ ડાયાભાઈ હા બ્રાહ્મણ બ્રાહ્મણ છો હા બ્રાહ્મણ ક્યાંથી આવ્યા છો જો સાહેબ કોઈ વાંધો નહીં ક્યાંથી આવ્યા છો તાલુકો ત્રીસો જિલ્લા બનાસકાંઠા ગામ સાવિયાણા એવું છે બનાસકાંઠાથી આવ્યા હા બનાસકાંઠા કેટલી ઉંમર થઈ તમારી 75 વર્ષ 75 વર્ષ હા વાહ કોણ છે ઘરમાં તમારા અમારા ઘરમાં ડોશી છે અચ્છા છોકરાની વહુ છે તમારા બહુ છે આ અમારે ડોશી છે તો ચમ મૂકીને આવતા રહ્યા અમારે લડાઈ થઈ એટલે છોકરા કાઢી મૂક્યા બે વચ્ચે ઝઘડો થયો હા કોના જો ઝઘડો થયો છોકરા જોડે કે ડોશી જોડે ડોશી તો એવું છે હા લે તમે યાર ખરો કિસ્સો લઈને આવ્યા છો ને હા તો ડોશી મૂકીને આવતા રહ્યા આ ડોશી તો વર્તી અરે આવું ના ચાલે યાર ડોશી જો પાછું ના જવું પડે ના નથી તો આ આશ્રમમાં પડી રહ્યું છે આશ્રમમાં રહેવું છે હા છોકરો શું કીધું છોકરાએ છોકરો મેડિકલમાં જાય છે 9 વાગે રાતે 9 વાગે પણ આવે છોકરાને ખબર છે તમે કે આવતા રહ્યા છો એવું ના એને ખબર નથી ના ચાલે ને આવું યાર છોકરો તમારી ચિંતા ના કરે યાર હવે ચિંતા કરે કે આ એવું ના ચાલે આ ખોટું કરે એના બાબા નહીં આવે આવશે તો છોકરો તો તમારો ડાયો છે છોકરો તમારો ખરાબ છે કઈ હવે ખરાબ કઈ ખોટો છે ભગવાનને ખબર બરાબર એ તો તમારા છોકરાને ફોન કરીને બોલાવી લઈએ છે ચિંતા ના કરશો હા હા ને હા ઝઘડો તો થયા કરે યાર હા અરે હા તો બહુ ઝઘડો થયો ચાલ્યા કરે હા ને ચિંતા ના કરશો બરાબર હા બોલો બા હા શું થયું બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી હું એકલી હતી અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી એકલા જ છો? કીધું હા કોઈ નહીં તમારા ઘરમાં નહીં 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી 26 વર્ષ થયા 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી શું નામ બા કરી તમારું નામ શું હંસાબેન હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી ક્યાંના છો બા ખોડિયારનગર બાપુનગર પાસે. બાપુનગરના છો ઘર પોતાનું છે તમારું હા ઘર પોતાનું છે ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી ને બેહાય એવું નથી હાવ જૂનું થઈ ચારે ગયું છે. કોરથી પાણી પાણી પડે છે પડે બધું. એવું છે બરાબર 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 એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં એમાં પછી મેં તો કીધું અત્યાર યાર, સુધી ક્યાં ખાતા હતા તમે ત્યાં જ ખાઉં છું પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું હે ને બધું બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે એ તો રે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે મળવાય નહીં આવતો તમને નહીં કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને નહીં કે તમે જીવો છો કે મરી ગયા ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં નહીં હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે હમ. મને કે જતી રહેજે મેં કીધું હું તો જતી રહીશ કીધું તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈએ એક વખત ખાલી હમણાં એ આવ્યો તો ફૂટેલું ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી હા મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે નીરુબેન આ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી બરાબર મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો કાલે આય કાલે હા હું કાલે આવી ઈ કે જાઉં તરત મને કેવું ફોન કરજો ફાયું અહીંયા આગળ તમને હા. અહીંયા પાઈ ગયું ને હો મારે તો આય જ રહેવું છે બાપુ ને આય ના હું તો સમાધિ હું મરું તો આય સમાધિ દેજો મારે ક્યાંય જવું નથી હવે કાંઈ વાંધો નહીં ચલો હા ને કોઈ ટેન્શન નહીં હા. હા શાંતિથી રહો. હા